હેલો સ્ટુડન્ટ્સ, આજે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ અને તે છે રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર એક બે થિયરી આવશે અને બીજા આવશે એક્ઝામ્પલ્સ. એટલે મેથેમેટિકલ સ્ટેપ્સ વધારે આવે તો જે લોકોને મેથ્સ વધારે ગમતું હશે એને આ પ્રકરણ બહુ જ ગમશે, અને જેને મેથ્સ નથી ગમતું એને પણ ગમશે. કારણ કે આપણે પદ્ધતિ એવી રીતે શીખવાડીશું કે મેથ્સ પ્રત્યે થોડીક અરુચિ હોય તો પણ આપણે સ્ટેપ્સ એવી રીતે સમજાવીશું કે તમને આવડી જાય. બરાબર? ઓકે, ચલો. પાઠનું નામ છે રાસાયણિક ગતિકી. હવે કોઈ પણ રસાયણ વિજ્ઞાની હોય તો એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા વિશે અભ્યાસ કરવા માંગતો હોય તો એ શું અભ્યાસ કરવા માંગે? તો જુઓ, રસાયણ વિજ્ઞાનમાં જે વૈજ્ઞાનિક હોય એ આટલી વસ્તુ ધ્યાન ઉપર રાખે. ફર્સ્ટ પોઈન્ટ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, સૌથી પહેલા આ જોવા માટે પ્રયત્ન કરે તો કે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એ ખબર કેવી રીતે પડે? તો કે આનો જે જવાબ છે એ આપણને ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી મળે. આનો જે જવાબ છે ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી ખ્યાલ આવે. તો કે ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી ખ્યાલ આવે એ કેવી રીતે? તો એક સૂત્ર છે, તમને ખબર હશે જ કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. એટલે જો ડેલ્ટા G લેસ ધેન 0 એટલે કે ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય, એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જાના તફાવતનું મૂલ્ય ઋણ હોય તો તે પ્રક્રિયા આપમેળે થાય. તો તે પ્રક્રિયા આપમેળે થાય. પુરોગામી શબ્દ લખતા લખતા મેં કાઢી નાખ્યો એટલા માટે કે હું પુરોગામી પ્રક્રિયાની વાત કરવા માંગતો હોઉં તો પુરોગામી પ્રક્રિયા માટે મારે ડેલ્ટા G શોધવાનું, અને જો પ્રતિગામી પ્રક્રિયાની વાત કરવા માંગતો હોઉં તો મારે પ્રતિગામી પ્રક્રિયા માટે ડેલ્ટા G ની વેલ્યુ જોવાની. એટલે કે જે પ્રક્રિયા જે પ્રક્રિયા થશે કે નહીં એ જાણવું છે તો તે પ્રક્રિયા માટે કાં તો પુરોગામી કાં તો પ્રતિગામી, એના માટે મારા ડેલ્ટા G શોધવાનું, અને ડેલ્ટા G ની વેલ્યુ ઋણ આવતી હોય તો તે પ્રક્રિયા આપમેળે થાય. અને બીજી વસ્તુ છે કે જેમ ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ તેમ પ્રક્રિયા વધુ સારી રીતે થાય. આ વસ્તુને યાદ રાખજો. તો એક માહિતી આ જોઈએ કે પ્રક્રિયા થશે કે નહીં. ક્યારે પ્રક્રિયા થાય? ડેલ્ટા G ની વેલ્યુ ઋણ આવતી હોય તો તે પ્રક્રિયા આપમેળે થાય. બીજી વસ્તુ છે કે જો રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય તો નિપજોનું પ્રમાણ કેટલું મળશે? બીજી વસ્તુ છે નિપજોનું પ્રમાણ કેટલું મળે? આના વિશે બી જાણકારી મેળવવા માટે પ્રયત્ન કરે. તો કોઈ બી રાસાયણિક પ્રક્રિયા કરવાનો હોય તો પ્રક્રિયાનો હેતુ શું હોય? આપણને નિપજ મેળવવાની છે, અને એ નિપજ વધારે મળશે કે ઓછી મળશે? નિપજ વધારે મળશે કે ઓછી મળશે એ તો રસાયણ વિજ્ઞાની જોવા માટે પ્રયત્ન કરે ને. કેમ કે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ શેના માટે? નિપજો વધુ મેળવવા માટે. તો નિપજો વધુ મળે ક્યારે? તો તમે જુઓ, ઉદાહરણ તરીકે મારી પાસે પ્રક્રિયા છે, એમાંથી બી અને બી માંથી એ આવું મને પ્રાપ્ત થાય છે. એટલે કે રાસાયણિક સંતુલન સ્થપાય છે. હવે આ પ્રક્રિયા માટે હું સંતુલન અચળાંક K દર્શાવું તો K બરાબર શું આવે? અંશની અંદર B ની સાંદ્રતા અને છેદમાં A ની સાંદ્રતા. સાંદ્રતાને દર્શાવવા માટે બ્રેકેટ લખવો કમ્પલસરી છે. તમારે આ બ્રેકેટ દર્શાવવાનો નહીં, તમારે ચોરસ બ્રેકેટ જ મૂકવાનો. તો ચોરસ બ્રેકેટ એ સાંદ્રતા બતાવે છે, એની સક્રિયતા બતાવે છે. હવે K ની વેલ્યુ જે છે એ 0 કરતા મોટી હોય, K ની વેલ્યુ 0 કરતા મોટી હોય
એટલે કે કે કોણ છે? સંતુલન અચળાંક. તો કે જો સંતુલન અચળાંક 0 થી મોટો હોય તો નિપજો વધુ મળે. જેમ જેમ પુરોગામી પ્રક્રિયા થતી જાય તેમ નિપજો વધારે મળતી જાય. નિપજ વધારે મળતી જાય એટલે કે બી નું પ્રમાણ વધતું જાય અને બી નું પ્રમાણ વધતું જાય તો આપણને કે નું મૂલ્ય વધતું જાય એવું કહેવાય. અને કે વધે છે એનો મતલબ એવો થયો કે નિપજો આપણને વધુ પ્રમાણમાં મળે છે. તો પહેલો પોઈન્ટ થયો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણવા માટે પ્રયત્ન કરે. બીજું જાણવા માટે શું પ્રયત્ન કરે કે નિપજો કેટલી મળે છે તે. પરંતુ આ બે ઉપરથી પ્રક્રિયાના વેગની કોઈ માહિતી મળતી નથી. કેટલી ઝડપથી કેટલું પ્રમાણ મળે છે તે ખબર પડે છે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા તમે લો અને એ પ્રક્રિયામાં તમારે જે નિપજ મેળવવાની છે એ નિપજ મળે પણ છે, પરંતુ 1 વર્ષે રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ. એનો શું મતલબ? પ્રક્રિયા ફટાફટ થાય, ઝડપથી થાય, કેમ કે ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી વસ્તુ છે. એમાં તો ઓછા સમયમાં વધુ નિપજો પ્રાપ્ત થાય એ બહુ જરૂરી છે. તો માત્ર પ્રક્રિયા આપમેળે થાય એટલું જાણવું જરૂરી નથી. પ્રક્રિયા આપમેળે થાય એટલે કે ઝડપથી પણ થાય એ પણ જોવું પડે. તો અહીંયા ત્રીજી વસ્તુ છે અને એ છે પ્રક્રિયા વેગ વિશે. એટલે કે પ્રક્રિયા વેગ વધુ છે કે નહીં અથવા વધુ છે કે ઓછો તે. તો કોઈ પણ રસાયણ વિજ્ઞાની આ ત્રણ વસ્તુને જાણવા માટે પ્રયત્ન કરે છે. એક, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. બીજું, નિપજો વધુ મળશે કે નહીં તે. અને ત્રીજું, પ્રક્રિયા વેગ તેનો કેટલો છે, પ્રક્રિયાની ઝડપ કેટલી છે. એ જે ઝડપ છે, પ્રક્રિયા વેગ છે, એના માટે એક શબ્દ છે કાઇનેસિસ. અને કાઇનેસિસ ઉપરથી શબ્દ આવેલો છે કાઇનેટિક. બરાબર? કાઇનેસિસ એટલે કે હલનચલન અને કાઇનેટિક્સ એટલે કે ગતિકી. તો રાસાયણિક ગતિકી નો મતલબ શું? તો રાસાયણિક ગતિકી એની વ્યાખ્યા લખેલી છે કે પ્રક્રિયાના વેગના અભ્યાસ અને તેમની ક્રિયાવિધિ સાથે સંકળાયેલી રસાયણ વિજ્ઞાનની શાખાને રાસાયણિક ગતિકી કહેવાય. વ્યાખ્યાને મોઢે કરી રાખવાની. ફરીવાર, પ્રક્રિયાના વેગના અભ્યાસ માટે તેની ક્રિયાવિધિ. હવે મેં શબ્દ લખ્યો છે ક્રિયાવિધિ. તો ક્રિયાવિધિ છે શું? કોઈ પણ પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની પદ્ધતિ. કેટલીક પ્રક્રિયા એક સ્ટેપમાં થાય, કેટલીક પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય, કેટલીક પ્રક્રિયા 3 સ્ટેપમાં થાય. બરાબર? તો કેટલા સ્ટેપમાં પ્રક્રિયા થાય એ તેની ક્રિયાવિધિ છે. બીજું, માનો કે 3 સ્ટેપમાં પ્રક્રિયા થતી હોય, એમાં આ ઝડપી હોય, આ ધીમી પ્રક્રિયા હોય, આ પાછી ઝડપી હોય. તો આમાંથી આ જે મળ્યું એ ધીમી પ્રક્રિયા છે. માટે પ્રક્રિયાનો જે વેગ છે, સમગ્ર પ્રક્રિયાનો વેગ એ આની પર આધારિત છે, ધીમી પ્રક્રિયા ઉપર આધારિત છે. એના રેફરન્સમાં વાત ચાલે છે ક્રિયાવિધિ. બીજી વસ્તુ, દિગ્વિન્યાસને ધ્યાનમાં લેવો પડે. તો કે દિગ્વિન્યાસ એટલે શું? ત્રિપરિમાણીય રચના, એના આધારે અભ્યાસ કરવાનો. ઉદાહરણ તરીકે અહીંયા એક પરમાણુ લખું છું A, એની સાથે B જોડાયેલો છે, એની સાથે C જોડાયો છે, એની સાથે D જોડાયો છે, આની સાથે E જોડાયો છે. ABCD અવકાશીય ગોઠવણી કેવી રીતે છે તે. કોઈકવાર અવકાશીય ગોઠવણી ત્રિપરિમાણીય હોય, કોઈકવાર સમતલીય રચના હોય. તો અણુ ઉપરથી એટેક કરશે કે નીચેથી એટેક કરશે એ વસ્તુને ધ્યાનમાં લેવું પડે. એને કહેવામાં આવે છે ક્રિયાવિધિ. તો કે પ્રક્રિયા કઈ રીતે થાય છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી જે વેગ છે, વેગને આધારે પ્રક્રિયા 3 વિભાગમાં વહેંચાયેલી છે. પ્રક્રિયા વેગનો ધ્યાન રાખવું જોઈએ એ વાત તો બરાબર, પણ વેગને આધારે પણ પ્રક્રિયાને 3 ભાગમાં વહેંચી છે. એક, ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ. હવે ખૂબ ઝડપી પ્રક્રિયાઓ એટલે કોણ? 2 પદાર્થોને મિશ્ર કરો અને તરત જ નિપજ પ્રાપ્ત થાય. ઉદાહરણ તરીકે ખૂબ ઝડપી માટે વાત કરી લઈએ આપણે.
ખૂબ ઝડપી પ્રક્રિયાઓ, એમાં ઉદાહરણ તરીકે લઉં છું AgNO3 અને એમાં NaCl નું જલીય દ્રાવણ ઉમેરું છું. જલીય એટલે એક્યુ. તો આ AgCl સાથે પ્રક્રિયા કરે, Ag NO3 -1, Na Cl -1, Ag Cl સાથે પ્રક્રિયા કરે, AgCl બનાવે, NaNO3 સાથે પ્રક્રિયા કરે, NaNO3 બનાવે. આ છે એક્યુ, આ છે સોલિડ. તો AgCl ના અવક્ષેપ મળે. તો ત્વરિત ખૂબ જ ઝડપથી થનારી પ્રક્રિયા છે. તો કે આ પ્રક્રિયાનો વેગ બહુ જ ઝડપી છે. ચલો બીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે એસિડ વત્તા બેઝ વચ્ચેની પ્રક્રિયા. મેં માનો કે HCl લીધો અને એની સાથે NaOH લીધો. આ છે પ્લસ માઇનસ, આ છે પ્લસ માઇનસ, આનો પ્લસ આ માઇનસ સાથે જોડાયો, બન્યું H2O. આનો પ્લસ આની સાથે જોડાયો, બન્યું LaCl. 10⁻⁻ સેકન્ડ કરતા પણ ઓછા સમયની અંદર આ પ્રક્રિયા થઈ જાય છે. તો આવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ખૂબ જ ઝડપી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજી છે વેગના સંદર્ભમાં, અને એ છે ધીમી પ્રક્રિયા, અને ત્યાર પછી છે ખૂબ જ ધીમી પ્રક્રિયા. ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ તમને આપું. ઉદાહરણ તરીકે N2 ગેસ વત્તા 3H2 ગેસ, બે વચ્ચે પ્રક્રિયા થાય છે અને તેમાંથી બને છે NH3 ગેસ. તો આ જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે. બીજી ધીમી પ્રક્રિયા માટે ઉદાહરણ તમને આપું. લોખંડને કાટ લાગવું. તે પ્રક્રિયાને શું કહેવાય? ધીમી પ્રક્રિયા. હવા અને ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે અને એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ધીમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી છે ખૂબ જ ધીમી પ્રક્રિયા. ખૂબ જ ધીમી પ્રક્રિયાની અંદર ઉદાહરણ તમને આપું. ઉદાહરણ તરીકે રેડિયો એક્ટિવિટી. કોઈક તત્વ મારી પાસે છે અને એ તત્વ રેડિયો એક્ટિવ છે. કોઈ તત્વ મારી પાસે છે, રેડિયો એક્ટિવ છે, જેમાંથી આલ્ફા, બીટા, ગામા કિરણો બહાર આવે છે. તો એક તત્વમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે, પરંતુ તે પ્રક્રિયા વર્ષોના વર્ષો સુધી લાગી જાય છે. બરાબર. અમુકમાં તો ઝડપી હોય છે, જેનો અર્ધ આયુષ્ય સમય ઓછો હોય તે, પરંતુ રેડિયો એક્ટિવિટીની જે પ્રક્રિયા છે એ ધીમી પ્રક્રિયા છે. તે ઉપરાંત દાખલા તરીકે મારી પાસે હીરો છે અને હીરો એમાંથી મળી જાય છે કાર્બન. કાર્બન એટલે કે ગ્રેફાઇટ. તો સમયની દ્રષ્ટિએ આમ જોવા જઈએ કે હીરો ગ્રેફાઇટમાં રૂપાંતર પામે, તો કે રાસાયણિક રીતે જોવા જાઓ તો પામે, સૈદ્ધાંતિક રીતે જોવા જાઓ તો એવું થાય, પરંતુ પ્રાયોગિક ધોરણે હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર પામવાની જે ક્રિયા છે એ એટલી બધી ધીમી છે કે આપણું આખું જે જીવન છે એ દરમિયાન એ હીરો એ ગ્રેફાઇટમાં રૂપાંતર પામવાનો નથી. જો એવું હોત તો હીરાની કિંમત જ ના હોત. નહીં તો શું થાય? આજે માનો કે કોઈ વ્યક્તિ 3.5-4 કરોડ રૂપિયાનો હીરો લીધો અને 10 વર્ષ પછી ગ્રેફાઇટમાં રૂપાંતર પામી ગયું કાર્બનમાં, તેની કિંમત 0. તો એવા હીરોની કિંમત જ ના હોય. તો હીરો એમાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર પામે, પરંતુ તે પ્રક્રિયા અત્યંત ધીમી છે. તો વેગની દ્રષ્ટિએ આપણે જે વાત કરી એમાં 3: ઝડપી પ્રક્રિયા, ધીમી પ્રક્રિયા અને ખૂબ જ ધીમી પ્રક્રિયા. બરાબર. ત્યાર પછી આપણે એક પ્રક્રિયા લઈએ છીએ અને પ્રક્રિયાને આધારે આપણે ફરી કામ કરીશું. બરાબર. પણ બીજી વાર આ વસ્તુનો ફરી રિપીટ નથી કરતો. ચાલુ ક્લાસ હોય એમાં સાહેબ શું કરે? એક ટોપિક ભણાવે, ચલો ફરી એકવાર લઈ લઈએ, એમ કરીને આખો ટોપિક ફરી ચર્ચામાં લે. અહીંયા આપણે એવું નથી કરવાનું. તમારી પાસે હાથમાં જ બટન છે, રિવર્સ કરી લો, ફરી એકવાર જોઈ લો, એવું કરવાનું. વિડીયોને એકવાર પૂરેપૂરો જોઈ લો, પછી એને રિવર્સ કરો, ફરી જોઈ લો. એમ 1-2 વખત રિપીટ કરશો એટલે મગજમાં બરાબર ઉતરી જશે. ઓકે, આટલો ભાગ નોંધ કરી લો, પછી નવો પોઈન્ટ ભણીએ આપણે. જે પ્રક્રિયા વેગની આપણે વાત કરીએ છીએ એ પ્રક્રિયા વેગની વ્યાખ્યા લઈ લઈએ અને તેને અસર કરનારા પરિબળોને ભણી લઈએ. પ્રક્રિયા વેગ કહેવાય કોને? તો કે સિમ્પલ વાત લઈએ કે પ્રક્રિયકમાંથી નિપજ આપણને મળી, એને સમય સાથે ભાગી નાખો તો જે કિંમત મળે એને કહેવાય છે પ્રક્રિયા વેગ. તો
તો એકમ સમયની અંદર પ્રક્રિયકોની સાંદ્રતામાં કેટલો ઘટાડો થયો અથવા એકમ સમયમાં નિપજોની સાંદ્રતામાં કેટલો વધારો થયો એને કહેવાય છે પ્રક્રિયા વેગ. હવે સાંદ્રતા ઘટે એને ફેરફાર કહેવાય, સાંદ્રતા વધે એને પણ ફેરફાર કહેવાય. તો જે વ્યાખ્યા છે એ ટેક્સ્ટબુક પ્રમાણે આ રીતે છે કે પ્રક્રિયા વેગ એટલે કે એકમ સમયમાં પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર. જો પ્રક્રિયકોની વાત લેવા જઈએ તો એકમ સમયમાં પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો એને પ્રક્રિયા વેગ કહેવાય, અથવા એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતો વધારો એને કહેવાય છે પ્રક્રિયા વેગ. વધારે વિચારવા જઈએ તો આવું કહી શકાય, કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ. હવે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડાનો વેગ એટલે શું? ઉદાહરણ તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે, આ એક પ્રક્રિયા છે. તો કોઈ એક પ્રક્રિયક, હું આની વાત કરવા જતો હોઉં તો એના રેફરન્સમાં મારે વાત કરવાની. તો કે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાનો વેગ બરાબર કેવા પ્રક્રિયા વેગ, અથવા કોઈ એક નિપજની સાંદ્રતામાં થતા વધારાનો વેગ એને પણ કહેવામાં આવે છે પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયા વેગને અસર કરનારા પરિબળો કયા? એટલે કે પ્રક્રિયા વેગ ઝડપી છે કે ધીમું એ નક્કી કેવી રીતે થાય? તો જો વારાફરતી સ્ટેપ લઈએ. પહેલું છે આપણી પાસે પૃષ્ઠ ક્ષેત્રફળ. 1 બાય 1 લઈએ છે કે પ્રક્રિયાનો વેગ વધારે છે. પૃષ્ઠ રસાયણની અંદર આપણે આવું ભણ્યા હતા. માનો કે કોલસાનો એક ટુકડો છે અને કોલસાનો બારીક ભૂકો છે. આ જ કોલસાને દળી નાખવામાં આવે, એનો બારીક ભૂકો બનાવી દો તો કોલસાના ટુકડામાં જેટલું ક્ષેત્રફળ મળે એના કરતાં આનું ક્ષેત્રફળ વધી જાય. તો આના કરતાં આની અંદર પૃષ્ઠ ક્ષેત્રફળ વધી જાય તો તેનો પ્રક્રિયા વેગ હંમેશા વધી જાય. માનો કે આ ઉદ્દીપક તરીકે કામ કરતો હોય તો ઘન કોલસા કરતા તેનો બારીક ભૂકો એ વધુ સારો ઉદ્દીપક છે. જો આ અધિશોષક તરીકે કામ કરતો હોય તો ઘન પદાર્થ તરીકે જે પદાર્થ લો છો એના કરતાં તેનો જે પાવડર બનાવેલો હોય એ અધિશોષક તરીકે વધુ સારું કામ આપી શકે છે. તો આ છે પૃષ્ઠ ક્ષેત્રફળ. બીજું છે સાંદ્રતા. સાંદ્રતા એટલે શું? પ્રક્રિયકો મેં લીધો મોલ પ્રતિ લિટર. 1 લિટરમાં દ્રાવ્ય પદાર્થના કેટલા મોલ છે એ તેની સાંદ્રતા થઈ. તો કે જેમ સાંદ્રતા વધે, તો અહીંયા આનો લખી દઉં છું કે જેમ પૃષ્ઠ ક્ષેત્રફળ વધે તેમ પ્રક્રિયા વેગ વધે. મેં શોર્ટમાં લખ્યું છે, ધ્યાન રાખી લેજો. પછી સાંદ્રતાની વાત લઈ લઈએ. તો સાંદ્રતામાં પ્રક્રિયકોની સાંદ્રતા જેમ વધે તેમ પ્રક્રિયા વેગ વધે. હવે સાંદ્રતાના રેફરન્સમાં વાત કરવા જઈએ તો મેં માનેલો પ્રક્રિયક તરીકે વાયુ લીધેલો છે. તો વાયુ લીધેલો હોય તો મારે ત્યાં વાયુનું દબાણ જોવાનું. દાખલા તરીકે મેં એક પ્રક્રિયા લીધેલી છે કે N2 ગેસ વત્તા 3H2 ગેસ, એમાંથી મને મળે છે 2NH3 ગેસ. તો જેમ દબાણ વધારીશ તેમ તેમ માનો કે આનો 1 મોલ થયો, આના મોલ 3 થયા, એટલે પ્રક્રિયકના મોલ થયા 4. આ 2 મોલ છે. તો વાયુરૂપ પ્રક્રિયકના મોલ 4, વાયુરૂપ પ્રક્રિયકના મોલ 3. જો દબાણ વધારવામાં આવે તો પ્રક્રિયા વધુ મોલથી ઓછા મોલ તરફ થાય, એટલે કે આપણને નિપજો વધુ સારી રીતે પ્રાપ્ત થઈ શકે. તો અહીંયા દબાણ વધારવાથી નિપજો વધારે પ્રાપ્ત થશે, એનો વેગ વધશે. તે ઉપરાંત સાંદ્રતા વધારશો તો પણ તે પ્રક્રિયાનો વેગ વધે છે. ત્યાર પછી છે તાપમાન. તો તાપમાનને જ્યારે ભણતા હોઈએ તો ધ્યાન એ રાખવું પડે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે તાપમાનના રેફરન્સમાં અહીંયા લખું છું કે એમાંથી બી મને નિપજ મળે છે અને ડેલ્ટા એચ બરાબર પોઝિટિવ, આવું લખેલું છે. પ્રક્રિયક એ એમાંથી નિપજ મળી બી અને ડેલ્ટા એચ ની વેલ્યુ પોઝિટિવ છે,
પછી 400 500 1000 કેલરી એ કઈ છે એ જોવાનું નથી, તમારે કિંમત પોઝિટિવ છે એટલું ધ્યાનમાં લેવાનું. હવે એમાંથી જ્યારે બી મળે છે તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો એ અનુકૂળ છે. તમે ઉષ્મા વધારો તો વધારેલી જે ઉષ્મા છે એ પ્રક્રિયકો શોષી લે, પુરોગામી પ્રક્રિયા થાય અને નિપજો આપણને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારવાના કારણે પ્રક્રિયાનો વેગ વધે છે. બરાબર. જો પ્રક્રિયાનો વેગ વધે છે એનું એક ઉદાહરણ તમને આપું. ઉદાહરણ તરીકે દૂધ ફ્રીજમાં મૂકેલું હોય તો તેની ફાટી જવાની શક્યતા ઓછી છે, પરંતુ રૂમ ટેમ્પરેચરે રાખેલું હોય તો તેની ફાટી જવાની શક્યતા વધી જાય છે. તો કે ઠંડુ દૂધ છે એ જલ્દી નહીં ફાટે, ફાટી તો જશે, પણ ગરમ દૂધ હશે તો એ જલ્દી ફાટી નહીં જાય. તો એવું કેમ થાય છે? તો પહેલા એ સમજો, દૂધ ફાટી જવું એ છે શું? દૂધ ફાટી જવું એ એક રાસાયણિક પ્રક્રિયા છે. ગરમ દૂધ હશે એમાં અંદર બેક્ટેરિયા મૃત્યુ પામેલા છે એટલે એની રાસાયણિક પ્રક્રિયા છે. આમ તો એવું કહેવાય કે તાપમાન વધ્યું માટે રાસાયણિક પ્રક્રિયા વધી. ના, અંદરના જે બેક્ટેરિયા છે એ મૃત્યુ પામવાના કારણે દૂધ ફાટી જવાનો ચાન્સ રહેશે નહીં. દૂધ ઠંડુ પડી ગયું પછી તો આજુબાજુના જે બેક્ટેરિયા છે એ દૂધ ઉપર અસર કરે જ છે. બેક્ટેરિયા છે એનો ગ્રોથ બહુ ઝડપી છે એટલે દૂધની અંદર એ બેક્ટેરિયાનો ગ્રોથ એકદમ વધતો જાય. દૂધ ફાટી જવું એ રાસાયણિક પ્રક્રિયા છે. જેમ જેમ બેક્ટેરિયા વધતો જાય, બેક્ટેરિયાની સંખ્યા વધતી જાય, એ બેક્ટેરિયાની ચયાપચયની ક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ દૂધ ફાટી જવાના ચાન્સીસ વધી જાય છે. પણ જો ફ્રીજમાં તમે મૂકી દો છો, દૂધને મેં ફ્રીજમાં મૂકી દીધું તો શું થયું? ટેમ્પરેચર ડાઉન થયું. ટેમ્પરેચર ડાઉન થવાના કારણે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ હતો એ ઘટી ગયો. બેક્ટેરિયાના સંવર્ધનનો જે વેગ છે એ પણ ઘટી ગયો અને એ વેગ ઘટવાના કારણે દૂધ ફાટી જવાના ચાન્સ ઓછા થાય છે. ઘટે તો છે, એવું ના માનશો કે દૂધ ફ્રીજમાં મૂકેલું હોય તો ના ફાટે. ત્યાં પણ બેક્ટેરિયાનો ગ્રોથ તો ચાલુ જ છે, પરંતુ નોર્મલ ટેમ્પરેચરે બેક્ટેરિયાનો જેટલો ગ્રોથ થાય એટલો ગ્રોથ ત્યાં ફ્રીજમાં થશે નહીં. જો ફ્રીઝરમાં મૂકી દીધેલું હશે તો ઘણા લાંબા સમય સુધી રહે, કેમ કે ફ્રીઝરમાં બરફ જેવું થઈ જાય. ત્યાં ટેમ્પરેચર ફ્રીઝરમાં ઘણી વખતે 0 કરતાં નીચું -2 -3 આવું બહુ જ નીચું તાપમાન હોય તો એટલા નીચા તાપમાને બેક્ટેરિયાનો ગ્રોથ લગભગ અટકી જતો હોય તો એ લાંબા ગાળા સમય સુધી રહે. એટલા માટે જ આપણે ફ્રીઝ થયેલી વસ્તુઓને રાખતા હોઈએ છીએ. બરાબર. ચલો આગળ લઈશું. તો તાપમાનના રેફરન્સમાં વાત કરીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાનનો વધારો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારી આપે. પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, દાખલા તરીકે આ જ પ્રક્રિયામાં ડેલ્ટા H બરાબર નેગેટિવ હોય અને અહીંયા હું તાપમાન વધારું તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે છે. ટૂંકમાં તાપમાન વધારવાથી પ્રક્રિયાનો વેગ વધે જ છે. કાં તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે કાં તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે. ત્યાર પછી છે ઉદ્દીપક. પ્રક્રિયાનો વેગ વધારવા માટે ઉદ્દીપકની જરૂર પડે છે. જેમ કે આ જે પ્રક્રિયા છે એ આમ બોર્ડ ઉપર દર્શાવીએ તો કે પ્રક્રિયા થઈ ગઈ, પરંતુ એટલી આસાન પ્રક્રિયા છે નહીં. હાઈ ટેમ્પરેચરે પ્રક્રિયા થતી નથી. એટલે બહુ ઊંચું નહીં બહુ નીચું નહીં, એવું મોડરેટ મધ્યમ તાપમાન રાખવામાં આવે છે અને સાથે સાથે Fe ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઉદ્દીપકનો ઉપયોગ કરો તો જ પ્રક્રિયાનો વેગ વધે છે, તો જ નિપજ આપણને ઝડપથી પ્રાપ્ત થાય છે. તો પ્રક્રિયા વેગને અસર કરનારા પરિબળોની અંદર પૃષ્ઠ ક્ષેત્રફળ જો કામ કરતું હોય ત્યારે, સાંદ્રતા અથવા દબાણ. પૃષ્ઠ ક્ષેત્રફળમાં આવું પણ કહી શકાય પ્રવાહી કરતાં તેની બાષ્પ વધુ ઝડપથી સળગે છે, કેમ કે પ્રવાહી કરતાં બાષ્પના અણુઓની સંખ્યા વધી જાય. એ બધા જ અણુઓની સપાટીનું ક્ષેત્રફળ તમે સરવાળો કરો તો દાખલા તરીકે મેં આ પ્રવાહી લીધું એટલે સળગાવું છું અને તેની બાષ્પ છે એને સળગાવું છું. તમારું કાંઈ પેટ્રોલ છે એને સળગવાનું હોય તો પેટ્રોલની પેલી આ જે સપાટી છે એ સળગી જાય, પછી નીચેની સપાટી, પછી નીચેની સપાટી, એમ ક્રમશઃ સપાટી આવતી જાય. પરંતુ જો પેટ્રોલની બાષ્પ બની દીધેલી હશે તો બધા જ અણુઓ છૂટા પડી ગયા. આ બધાનું ટોટલ ક્ષેત્રફળ ગણવામાં આવે તો આ ક્ષેત્રફળ કરતાં વધી જાય.
અને માટે પ્રવાહી પેટ્રોલ કરતાં પ્રવાહી પેટ્રોલની જે બાષ્પ છે એ વધુ ઝડપથી સળગી જાય છે. તો આ જુદા જુદા પરિબળો કામ કરે છે, પ્રક્રિયા વેગને અસર કરનારા પરિબળો. હવે આપણે એક રાસાયણિક પ્રક્રિયા લઈએ, આટલું નોટ કરો. ચલો, હમણાં જે ભણ્યા એ રાસાયણિક ગતિકીનું એક ઇન્ટ્રોડક્શન ભણ્યા, બરાબર, એક નોર્મલ સમજ છે. હવે જે ભણીશું એમાં મેથેમેટિકલ સ્ટેપ્સ આવશે, બરાબર. હવે જો ભણાવવાનું છું એને તમારે મગજમાં બરાબર ઉતારવાનું રહેશે. એકદમ સહેલું છે, અઘરું કંઈ જ નથી. પરંતુ આજના પીરિયડનો હવે પછીનો જેટલો ભાગ આવે છે એ આખા ચેપ્ટર ઉપર અસર કરે છે. અઘરું બિલકુલ નથી, ફરી વાર કહું છું, બરાબર. માનો કે આપણી પાસે એક પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયા લખું છું, એક કાલ્પનિક પ્રક્રિયા લઉં છું. એ કાલ્પનિક પ્રક્રિયામાં R એમાંથી મળે છે મને P. R એટલે રિએક્ટન્ટ અને P એટલે કે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે કે નિપજ અને R એટલે કે પ્રક્રિયા. મારે જે શોધવું છે અને એ છે સરેરાશ પ્રક્રિયા વેગ, એટલે R એવરેજ. R એટલે કે રેટ, રેટ એટલે કે દર, પ્રક્રિયાનો દર, એ મારે શોધવો છે, બરાબર. તો શોધાય કેવી રીતે? તે સિમ્પલમાં સિમ્પલ વાત લઈએ. માનો કે આ R છે, એની શરૂઆતની કિંમત 3 મોલ પ્રતિ લિટર મારી પાસે છે. શરૂઆતની કિંમત 3 મોલ પ્રતિ લિટર છે અને પ્રક્રિયા આગળ વધી અને પ્રક્રિયા પૂરી થઈ તે વખતે આ જે 3 હતા એમાંથી 2 થઈ ગયા. તો એવું કહેવાય કે સાંદ્રતામાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? 1 નો ઘટાડો થયો. તો જે ઘટ્યું એના માટે હું લખીશ 1, ઘટાડો થયો એના માટે દર્શાવીશ 1. અને માનો કે આ 1 જે ઘટ્યો એના માટે 10 મિનિટ લાગી, તો હું 10 મિનિટ વડે ભાગી નાખું છું. તો આને કહેવાય સરેરાશ પ્રક્રિયા વેગ, બરાબર. માની લો કે શરૂઆતની અંદર મારી પાસે આના 20 મોલ પ્રતિ લિટર છે. પ્રક્રિયાને અંતે મારી પાસે 15 મોલ બાકી રહ્યા. તો શરૂઆતમાં 20 હતા, છેલ્લે વધ્યા 15, વપરાયા કેટલા? 5. તો જે 5 વપરાયા એ 5 અને એના માટે માની લો 10 સેકન્ડ થઈ, તો 10 સેકન્ડ વડે ભાગી નાખો. સમય જે છે એ સેકન્ડ પણ હોઈ શકે, મિનિટ પણ હોઈ શકે, દિવસ પણ હોઈ શકે, વર્ષ પણ હોઈ શકે. એટલે સમય એટલું યાદ રાખવાનું, એ એકમ કયો છે એને જોવાની જરૂર છે નહીં. તો R પ્રક્રિયક છે, એમાંથી P મને નિપજ મળે છે. તો આપણે ધારણા કરીએ કે ધારો કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા બરાબર R1 અને નિપજની સાંદ્રતા બરાબર P1 છે, બરાબર. T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1, R એટલે રિએક્ટન્ટ, 1 એટલે કે શરૂઆત, અહીંયા પણ શરૂઆત. ત્યારબાદ T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા બરાબર R2 અને નિપજની સાંદ્રતા બરાબર P2 છે, બરાબર. હવે સમયનો ફેરફાર કેટલો થયો? કે therefore સમયનો ફેરફાર બરાબર ડેલ્ટા T બરાબર T2 માઇનસ T1. T1 આપણે 0 મૂકીશું. કેમ 0? હજી સ્ટાર્ટ કરીએ, 0 થી સ્ટાર્ટ કરીએ છે, 10 મિનિટ પછી પૂરું થયું તો 10 માઇનસ 0 એટલે કે 10. આ તેનું કામ આવે. પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, લખો અહીંયા પ્રક્રિયકની
सांद्रतामां थतो घटाडो बराबर डेल्टा आर बराबर डेल्टा आर बराबर R2 माइनस R1। તે જ પ્રમાણે નિપજની सांद्रतामां થતો વધારો बराबर डेल्टा P बराबर P2 माइनस P1 માટે સરેરાશ પ્રક્રિયા વેગ R એવરેજ બરાબર આ લખીશું અહીંયા કે ડેલ્ટા R છેદમાં ડેલ્ટા T અને અહીંયા દર્શાવું છું માઈનસ। તો માઈનસ મેં કેમ દર્શાવ્યું તે સૌથી પહેલા આપણે કામ શીખી લઈએ કેમ આવું કર્યું તે। તો થોડીક વાર માટે ધારી લો કે R1 બરાબર 20 મોલ પ્રતિ લિટર છે। શરૂઆતમાં મેં પ્રક્રિયકના 20 મોલ પ્રતિ લિટર લીધા અને અંતે R2 અંતિમ જે સાંદ્રતા છે એ માની લો કે 5 મોલ પ્રતિ લિટર છે। શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા હતી 20, અંતે સાંદ્રતા રહી 5। તો મારે બાદબાકી શું કરવી પડશે? R2 માઇનસ R1 એટલે કે 5 ઓછા 20 અને છેદમાં હું સમય લઉં છું એ 1 મિનિટ હોય, 2 મિનિટ હોય, 3 મિનિટ હોય, ગમે તે હોય, પણ આનો જે જવાબ આવે કેવો આવે? -15 છેદમાં ડેલ્ટા ટી આવું આવે। પણ જ્યારે વેગ હોય સરેરાશ પ્રક્રિયા વેગ એ માઇનસમાં ના હોય, એ હંમેશા પ્રક્રિયા વેગ કેવો હોય? પ્લસમાં જ હોય। હવે પ્લસમાં લેવાય ક્યારે? એને -1 વડે ગુણું તો એટલે અહીંયા જે -1 વડે જે ગુણ્યું છે માઇનસ આગળ એટલા માટે મૂક્યું કે આ જવાબ હંમેશા માઇનસ જ હોય, પણ પ્રક્રિયા વેગ હંમેશા પ્લસમાં જ હોય અને પ્રક્રિયા વેગને પ્લસમાં ફેરવવા માટે આ જે કિંમત છે એને -1 વડે તમારે ગુણવી પડે છે, માટે કિંમત આપણે -1 મૂકી। ક્લિયર? ઓકે। હવે બીજું પણ કહી શકાય નિપજના રેફરન્સમાં આટલા બરાબર આવું પણ કહી શકાય ડેલ્ટા P છેદમાં ડેલ્ટા T। તો આ જે ગ્રાફ છે સોરી ગ્રાફ ક્યાં સીધી કિંમત મૂકી R એવરેજ આ રીતે મૂક્યું, આ રીતે મૂક્યું। હવે R એવરેજ એવું કેમ મૂકી દઈએ છે? તમે કેટલા સમયમાં કામ પૂરું કરો છો એનો શરૂઆતનો સમય, અંતિમ સમય આવું આપણી પાસે છે માટે બરાબર। હવે મારે એનો ગ્રાફ બનાવવો છે તો ગ્રાફ આ રીતે બને। એક કામ કરો, નોંધ કરી લો, પછી ગ્રાફ આ રાખું જ છું, હમણાં આટલું ઘૂસી નાખીશ અને ગ્રાફ દોરી લઉં છું। આ વાતને આપણે ગ્રાફ વડે રજૂઆત કરવી છે તો આપણે એક કામ કરી લઈએ। આ જે y અક્ષ છે આ y અક્ષ એની પર આપણે લઈશું પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે ડેલ્ટા R એને આ ઉપર લઈશું અને x અક્ષ એ લઉં છું સમય t। જેમ જેમ ઉપર જાઓ તેમ તેમ ગ્રાફમાં કિંમત વધતી જાય। ધારી લો કે આ જગ્યાએ મેં મૂક્યું છે R1 એટલે કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા R1 છે બરાબર, અને એ વખતનો જે t જે સમય છે એ કેટલો છે? 0.0। જેમ જેમ સમય જતો જાય એટલે સમયમાં તમે જમણી બાજુ ખસો છો, જેમ જેમ સમય જતો જાય તેમ તેમ સાંદ્રતામાં ઘટાડો થતો જાય। તો આ તરફ જાઓ તો આ સાંદ્રતા ઘટે છે, તો આનો ગ્રાફ આપણને આ રીતે મળે। એમ કરતા કરતા આ ગ્રાફ અમુક સમયે અચળ થઈ જાય, સંતુલન સ્થપાતું હોય તો આ ગ્રાફ અહીંયા આવશે નહીં, નોર્મલી એવું જ હોય। તો આપણે એક કામ કરી લઈએ, નોંધ કરીએ છીએ કે ભાઈ t1 સમય આ જે સાંદ્રતા હતી એ R1 મૂકું છું
t1 સમય સાંદ્રતા મૂકું છું r1. આ તો 0 સમયની છે એટલે કિંમત મૂકતો નથી. t1 સમય સાંદ્રતા r1 છે. હું t2 સમયે જાઉં છું તો t2 સમય અને એ વખતે એની જે સાંદ્રતા આવે છે એ સાંદ્રતા કેટલી આવી r2. કેટલીક વખત અહીંયા c1 c2 પણ વપરાય, કોન્સન્ટ્રેશન માટે c એ રીતે ગણાય. તો મારે આ જે ભાગ છે એ શું કહેવાય t2 - t1 એટલા બરાબર ડેલ્ટા t આવું કહેવાય. આ જે ભાગ છે એ શું બતાવે છે આટલાથી આટલો ભાગ તેને દર્શાવીશું r2 - r1 અને આટલા બરાબર ડેલ્ટા r આવું કહી શકાય. હવે મારે પ્રક્રિયા વેગ શોધવો છે તો પ્રક્રિયા વેગ કેવો છે r એવરેજ સરેરાશ પ્રક્રિયા વેગ. હવે સરેરાશ પ્રક્રિયા વેગ એટલે શું? હવે તમે સમજો સરેરાશ પ્રક્રિયા વેગનો મીનિંગ. માની લો કે આ જગ્યાએ તમે બાઇક લઈને ઊભા છો અને તમારે અહીંયાથી આ જગ્યાએ પહોંચવું છે. આ જે અંતર છે એ માની લો કે 10 કિલોમીટરનું છે. તો બાઇક લઈને તમારે જવાનું છે 10 કિલોમીટર પહોંચવાનું છે. હવે અહીંયા અત્યારે સવારે 8 વાગ્યા હોય તો 8 વાગે તમે આ જગ્યાએ જાઓ છો અને 10 કિલોમીટર તમારે જવાનું છે. તો માની લો કે તમે અહીંયા પહોંચ્યા 9:30. તો અહીંયાથી અહીંયા જતા 1.5 કલાક લાગ્યો. એટલે કે અંતર કેટલું છે 10 કિલોમીટર અને છેદમાં 1.5 કલાક. તો આ તમારો વેગ કહેવાય સરેરાશ પ્રક્રિયા વેગ. હવે ખરેખર સરેરાશ પ્રક્રિયા વેગ એટલા માટે લઈએ છે કે દરેક વખતે તમે આટલા વેગથી જાઓ છો એવું નહીં. ટ્રાફિક નહોતો આટલાથી આટલામાં ફૂલ સ્પીડમાં પહોંચ્યા, ત્યાં કોઈ અવરોધ નથી. અહીંયા 4 રસ્તા આવ્યા, ઊભા રહી ગયા, સેજ આગળ ગયા, ફરી 4 રસ્તા આવ્યા, સેજ આગળ ગયા, 8-10 ગાયો બેઠી હતી, ઊભા રહી જવું પડે, ગાયો બેસી જેવું કહેવું પડે. આપણે ખરાબ તો છે પણ પ્રેક્ટિકલી વસ્તુ તો આ છે. તો ચલો ગાયો બેઠી હતી, ઊભા રહી ગયા, ફરી આગળ ગયા, કોઈનો ફોન આવ્યો અને ઊભો રહી ગયા, પછી ફોન પૂરો કરીને ફરી આગળ ગયા. એમ કરતા કરતા પછી અહીં કોઈ ટ્રાફિક નડતો નથી, ફટાફટ પહોંચી ગયા, ફરી વાર ટ્રાફિક આવ્યો. તો કે દરેક વખતે તમે આ જ વ્યક્તિ ગતિ કરો છો એવું છે નહીં, પણ ટોટલ આટલેથી આટલા સમય તમે જાઓ છો એમાં તમારો 1.5 કલાક લાગી ગયો. આ કશું જ ના હોત તો સમય બદલાયો હોત. તો અહીંયાથી અહીંયા જવાનો વેગ જુદો છે, અહીંયાથી અહીંયા જવાનો વેગ જુદો છે, અહીંયાથી અહીંયા જવાનો વેગ જુદો છે, આ જગ્યાથી આ જગ્યાએ જવાનો વેગ જુદો છે, અહીંયાથી અહીંયા જવાનો પણ વેગ જુદો છે અને અહીંયાથી પણ અહીંયા જવાનો વેગ જુદો છે. તો એના માટે શબ્દ વપરાય છે એવરેજ, કે ટોટલ અહીંયાથી અહીંયા જવા માટે એક સરખો વેગ છે નહીં, જુદો જુદો વેગ છે અને એટલા માટે આપણે તેને સરેરાશ વેગ તરીકે દર્શાવીએ છીએ, r એવરેજ. પડી ગયો ભાઈ? ઓકે. તો અહીંયા પ્રક્રિયા વેગ r એવરેજ બરાબર શું લખીશું? પહેલા તો દર્શાવીશું માઈનસ. કેમ માઈનસ મૂકીએ છીએ? એટલા માટે કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જતી હોવાના કારણે વેગની કિંમત પ્લસમાં લાવવા માટે -1 વડે ગુણી નાખીએ છીએ. તો અહીંયા દર્શાવીશું કે ડેલ્ટા r છેદમાં ડેલ્ટા t. આ મેં કામ કર્યું. પણ ધારો કે મને એવું પૂછવામાં આવે કે અહીંયાથી 8 વાગ્યાથી માંડીને 10 કિલોમીટરનું અંતર કાપવાનું હતું, 1.5 કલાક તમારો થયો, પણ તમને એમ પૂછે કે ભાઈ એક્ઝેક્ટ 30મી મિનિટે તમારો વેગ કેટલો છે, એક્ઝેક્ટ 35મી મિનિટે તમારો વેગ કેટલો છે. તમે ટોટલ 1.5 કલાક લીધો છે, એક્ઝેક્ટ 1 કલાક ઉપર તમારો વેગ કેટલો છે. તો એક્ઝેક્ટ 1 કલાક ઉપર તમે જોવા જાઓ તો તેને કહેવાય છે r ઇન્સ્ટન્ટ, ત્વરિત વેગ કહેવાય. તો એ વખતે મારે સ્પર્શક લેવો પડે. તમને એવું પૂછ્યું હોય કે આ જે t છે આટલા સમયે તમારો વેગ કેટલો છે, શક્ય છે કે ત્યાં ગ્રાફમાં જાઓ છો એ પ્રમાણે એ જગ્યાએ તમે ઉભેલા જ છો માનો, તો ત્યાં આગળ તમારે શું કરવું પડે? સ્પર્શક લેવો પડે. આ રીતે સ્પર્શક લેવો પડે.
બરાબર, આ જે છે થીટા એ લેવું પડે. તો આર ઇન્સ્ટન્ટ તેને કહેવાય છે આર ઇન્સ્ટન્ટ, એટલે કે ત્વરિત વેગ. ત્વરિત વેગ જો જોઈતો હોય તો મારે અહીંયા હું ના લખાય ડેલ્ટા આર, તો અહીંયા હું લખીશ dr છેદમાં dt, અહીંયા છે માઇનસ dr બાય dt. r સાંદ્રતા છે માટે મૂક્યું આ રીતે. ખૂબ ઓછા સમયની અંદર dt એવું ક્યારે કહીશું? ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. એક્ઝેક્ટ 0 નથી હોતો પણ ટેન્ડ્સ ટુ 0. અને તે વખતે બહુ જ ઓછા સમયગાળાની અંદર જ્યારે મારે કિંમત શોધવાની હોય તો ડિફરન્શિએશન લેવાય, વિકલન લેવાય, અને એ વખતે આ ડેલ્ટાનું ચિહ્ન વાપરવાનું નહીં, એની જગ્યાએ તમારે શું વાપરવાનું? ડી. પડી સમજ? તો આ અને આમાં શું ફેરફાર છે? આ એવરેજ છે, બરાબર. આ ડેલ્ટા ટી ની વેલ્યુ મોટી છે, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક, મોટા સમયગાળાની અંદર વાત ચાલે છે તો ડેલ્ટા. પણ બહુ નાના સમયગાળાની અંદરથી તમારે વાત કરવાની હોય તો આર ઇન્સ્ટન્ટ ત્વરિત વેગ એટલે કે ડેલ્ટા ટેન્ડ્સ ટુ 0 જ્યારે આવે તો તમારે આ ચિહ્ન વાપરવાનું નહીં, તમારે આ ચિહ્નનો ઉપયોગ કરવાનો. ફરીવાર, મોટો ગાળો હોય તો ડેલ્ટા ટી, નાનો ગાળો હોય તો ડીટી. આ તો આપણે ઉપયોગ કોનો કર્યો? નિપજો માટે, સોરી પ્રક્રિયક માટે વાત કર્યો. આપણે નિપજોનો ગ્રાફ બનાવવો છે તો નિપજોનો ગ્રાફ આ રીતે બને. ચલો નિપજોનો ગ્રાફ. આ ગયો સમય, અહીંયા લખું છું નિપજની સાંદ્રતા. નિપજની સાંદ્રતા એટલે શું? સાંદ્રતા આવે p. તો આ ગ્રાફ જે છે એ આમથી આમ જાય છે. કંઈક મૂલ્ય હતું, ધીમે ધીમે મૂલ્ય ઘટતું ગયું. જ્યારે શરૂઆત જ્યારે પ્રક્રિયકની કરી એટલે 0.0 ટાઈમ એ વખતે નિપજ હતી જ નહીં, એટલે ગ્રાફ શરૂઆત અહીં જાય. જેમ જેમ સમય જતો જાય તેમ તેમ નિપજની સાંદ્રતા વધતી જાય. એમ કરતા અમુક સમય પછી એ કિંમત અચળ થઈ જાય, કેમ કે સંતુલન સ્થપાઈ જાય ત્યાર પછી તમારે વધારે નિપજ ત્યાં મળવાની નથી. હવે કામ કરી લઈએ આપણે. અહીંયા દર્શાવું છું t1. તો t1 સમયે જે મારી પાસે નિપજ છે એની સાંદ્રતા છે p1. પછી t2 સમય લીધો તો t2 સમયે જે કિંમત આવે છે એ છે p2. તો આટલાથી આટલો જે ગાળો છે, આ જે ગાળો છે એ શું બતાવે છે? r એવરેજ, સરેરાશ પ્રક્રિયા વેગ નિપજના સંદર્ભમાં. હવે અહીંયા જે માઈનસ કર્યું એવું અહીંયા કરીશું નહીં, કેમ કે હંમેશા તેની વેલ્યુ પ્લસ જ આવતી હોય છે. કેમ પ્લસ આવે? તો 0 શરૂઆતમાં કિંમત હતી અને માનો કે અંતે મારી પાસે 4 મોલ મળ્યા તો 4 ઓછા 0 બરાબર 4 જ આવવાના છે. એમાં તો કિંમત માઈનસ આવવાની છે નહીં, માટે માઈનસ પ્લસ આ પ્રશ્ન રહેતો નથી હોતો, ત્યાં કિંમત પ્લસ જ આવે છે. તો આ જે કિંમત છે, આ જે વેલ્યુ છે આપણી પહેલી આટલો ભાગ દર્શાવું છું એટલે કહું છું ડેલ્ટા p, બરાબર. અને ડેલ્ટા p બરાબર શું મૂકીશું? p2 ની સાંદ્રતા ઓછા p1 ની સાંદ્રતા. આ આટલા માટે કામ કરીશું. આ જે સમયગાળો છે એ શું છે? ડેલ્ટા t. તો મારી પાસે r એવરેજ ની વાત કરવા જઈએ, r એવરેજ બરાબર તો લખીશું અહીંયા ડેલ્ટા p છેદમાં ડેલ્ટા t. આ મને r એવરેજ મળ્યું. r એવરેજ એટલે કે સરેરાશ પ્રક્રિયા વેગ. અહીંયા પણ r એવરેજ છે, પ્રક્રિયકોના સંદર્ભમાં દર્શાવ્યું, નિપજના સંદર્ભમાં દર્શાવ્યું. પણ મને એવું કે એક્ઝેક્ટ આ જ સમયે વેગ કેટલો, અહીંયા તો ડિફરન્સ આપેલો છે પણ એક્ઝેક્ટ ચોક્કસ સમય આપ્યો કે 10 મિનિટ પછી નિપજનો વેગ કેટલો, બનવાનો વેગ કેટલો, 40 મિનિટ પછી નિપજ બનવાનો વેગ કેટલો. તો એવું જ્યારે મને પૂછ્યું હોય તો સમયગાળો ટેન્ડ્સ ટુ 0 કહેવાય. તો તે સંજોગોમાં મારે સ્પર્શક લેવો પડે. તો સ્પર્શક આ રીતે આવે. આ જે ભાગ છે એ છે થીટા, અને એ વખતની જે વેલ્યુ છે મારે શું દર્શાવીશું? r ઇન્સ્ટન્ટ, એટલે કે ત્વરિત વેગ બરાબર dp
છેદમાં dt બરાબર. એટલે કે આ જે ભાગ એ સ્મોલ d નો ઉપયોગ કરવાનો, અહીંયા પણ સ્મોલ d નો ઉપયોગ કરવાનો. ક્યારે? ઓછા સમયના ગાળા દરમિયાન, એટલે કે અહીંયા ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલું નાનું મૂલ્ય જ્યારે હોય તો ત્યાં કેપિટલ ડેલ્ટા નો ઉપયોગ કરવાનો નહીં. એટલે અહીંયા સ્મોલ d નો ઉપયોગ કરવો. અહીંયા વિકલન એટલે ડિફરન્સિએશન કરતા હોઈએ છીએ આપણે, અને એટલા માટે ત્યાં આ લખતા હોઈએ છીએ. આ લખી લો. પછી પ્રક્રિયા માટે સમીકરણ કેવી રીતે લખાય એ શીખવાડું છું. અહીંયા એક વસ્તુ કામ કરી શકાય કે જો આ જે છે એ ઢાળની વેલ્યુ છે ને, તો આટલા બરાબર ઢાળ આવે અને આ માઈનસ છે ને શું મૂકી દઈશું? માઈનસ. એ પ્રમાણે આ પણ ઢાળની જ કિંમત છે, તો આટલા બરાબર પ્લસ ઢાળ. તો કોઈક વાર ઢાળનું મૂલ્ય કેટલું તો બી ખબર પડે dp/dt. અહીંયા ઢાળની વેલ્યુ કેટલી? તો dr - dr/dt. અહીંયા કિંમત કેટલી આવે? માઈનસ, અને ત્યાં કિંમત કેટલી આવે? પ્લસ. આ વસ્તુને ધ્યાન ઉપર લઈ લેજો. અને બીજું અહીંયા આપણે ધારો કે લખવું હોય તો આને શું લખાય? r0. તો શરૂઆતની સાંદ્રતામાં આ જે કિંમત છે એને દર્શાવવું હોય તો આવું કહી શકાય p0, એટલે કે 0 સમયે p ની સાંદ્રતા. અહીંયા શું કહેવાય? 0 સમયે r ની સાંદ્રતા. ધ્યાન આપજો, 0 સમયે r ની સાંદ્રતા એટલે કે r ની સાંદ્રતા 0 છે એવું નહીં. પ્રક્રિયક તો તમે લીધો ને, ભલે 10 મોલ પ્રતિ લિટર હોય, 50 મોલ પ્રતિ લિટર લીધો હોય તો એ કિંમત છે અહીંયા. અને અહીંયા 0 સમયે p ની સાંદ્રતા છે, અને એ કિંમત p ની સાંદ્રતા કેટલી છે? અહીંયા 0 જ છે. અહીંયા r ની કિંમત 0 નથી, અહીંયા p ની સાંદ્રતા શરૂઆતમાં 0 છે, અને જેમ જેમ પ્રક્રિયા થતી જાય તેમ તેમ આગળ વધીએ છે. એક એકમ લઈ લઈએ આપણે, ત્યાર પછી આ ટોપિક લઈશું. એકમ શું આવે તે હવે આપણે ભણ્યા હતા ત્યારે કે r એવરેજ ઇઝ ઇક્વલ ટુ, અહીં શું લખીશું? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં ડેલ્ટા ટી, એટલે કે શું થયો? સમયનો ફેરફાર. તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, અથવા એવું પણ કહી શકાય કે નિપજની સાંદ્રતામાં થતો વધારો. અહીંયા લખ્યું નથી તો લખી દઉં છું. અહીં લખું છું નિપજની સાંદ્રતામાં થતો વધારો અને ભાગ્યા ડેલ્ટા ટી, એટલે કે સમયનો ફેરફાર. હવે આ હોય કે આ હોય, પણ સાંદ્રતાનો ફેરફાર જ આવે. તો સાંદ્રતાનો ફેરફાર હોય તો એકમ શું આવે? સાંદ્રતાનો મોલ પ્રતિ લિટર. તો અહીંયા મારે r એવરેજ નો એકમ લખવો હોય તો હું લખીશ સાંદ્રતા છેદમાં સમય. સમયનો ફેરફાર એ પણ સમય જ છે, અને સાંદ્રતાનો ફેરફાર એ પણ શું છે? સમય છે. તો સાંદ્રતા એનો એકમ છે મોલ પ્રતિ લિટર, અને છેદમાં સમય. તો શું લખીશ? મોલ પ્રતિ લિટર અને સમય ઇન્વર્સ. આ તેનો એકમ થયો. આ જે સમય છે એ સમયનો એકમ ગમે તે હોઈ શકે. સમયનો એકમ સેકન્ડ પણ હોઈ શકે, સમયનો એકમ મિનિટ પણ હોઈ શકે, વર્ષ પણ હોઈ શકે, અને દિવસ પણ હોઈ શકે. ઓકે, સાંદ્રતા જલીય દ્રાવણ માટેની વાત કરીએ છીએ તો, પણ માની લો કે મેં વાયુરૂપ પ્રક્રિયકો અને વાયુરૂપ નિપજ લીધા તો ધ્યાન આપેલું અહીંયા કે જો વાયુરૂપ પ્રક્રિયકો કે વાયુરૂપ નિપજો હોય, બધે એટલે બંને પ્રક્રિયક અને નિપજ બંને વાયુરૂપ હોય ત્યારે તો એકમ લખવાનું આ રીતે: વાતાવરણ ભાગ્યા સમય. કેમ કે આ જે સાંદ્રતા છે એ સાંદ્રતાની જગ્યાએ શું દર્શાવીશું? દબાણ. સાંદ્રતાની જગ્યાએ શું દર્શાવીશું? દબાણ. કેમ એવું કરીએ છીએ આપણે? તો જુઓ, આપણને સૂત્રની ખબર છે કે PV is equal to nRT. Therefore P is equal to N upon V RT.
therefore P is equal to CRT. n upon v એટલે કે સાંદ્રતા, સાંદ્રતા એટલે કે C, બરાબર. હવે જો તાપમાન અચળ હોય, r તો અચળ છે જ, તો આ બંને અચળ જ્યારે આવતા હોય તો શું કહેવાય? P proportional to C. એટલે કે જો વાયુરૂપ પ્રક્રિયકો અને વાયુરૂપ નિપજ આપેલું હોય તો તે સંજોગોની અંદર અહીં જગ્યા તો નહીં આવતી તો P proportional to C. તો અહીંયા નિયત તાપમાને વાયુની સાંદ્રતા એ તેના દબાણના સમપ્રમાણમાં છે તેવું કહેવાય. એટલે કે જો પ્રક્રિયક અને નિપજ બંને વાયુ સ્વરૂપમાં આપેલા હોય તો તે સંજોગોમાં સાંદ્રતાની જગ્યાએ હું દબાણનો ઉપયોગ કરીશ. તો તે વખતે એકમ આવશે દબાણનો એકમ, તો કાં તો વાતાવરણ આવે કાં તો વાતાવરણની જગ્યાએ હું લખીશું 12 જો આપેલું હતું અને 12 ભાગ્યા સમય આ તેનો એકમ આવે, બરાબર. આટલું નોંધ કરી લો. આ શીખવા માટે થોડી ફરી સ્પેસની જરૂર પડે છે એટલે હું કાઢી નાખું છું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. હવે આને કાઢી દઉં અને મારે આનો જવાબ મેળવવો છે. તો એ જવાબ મેળવાય કેવી રીતે એની થોડી ટેકનિક શીખવાડી દઉં છું અને શીખવાડીશ એટલે ઓટોમેટિક તમને આ વસ્તુ આવડી જશે. અઘરું બિલકુલ છે નહીં, સાવ સરળ છે પણ જાણવું જરૂરી છે. ચલો જણાવજો. આ પાઠનો અત્યંત મહત્વનો પોઈન્ટ ચલાવું છું, એકદમ અગત્યનો, કેમ કે હું અત્યારે જે પોઈન્ટ ચલાવીશ એની ઉપર કેટલાય દાખલા ગણવાની જે ટેકનિક છે એ આની પર આધારિત છે. એટલા માટે, અને એ છે પ્રક્રિયા વેગનું સમીકરણ લખાય કેવી રીતે. તદ્દન સરળ છે, થોડીક ટ્રીક આપી દઉં છું, એનાથી તમને આવડી જશે. દાખલા તરીકે મને આવું કહેવું હોય કે AA પ્લસ BB CC અને DD આ એક પ્રક્રિયા છે. તો A જેમ B આને કહેવાય છે પ્રક્રિયકોના તત્વ યોગમિતીય ગુણાંક, અને C અને D છે એટલે ગુણાંકનો ગુણોત્તર, અને C અને D આપેલા હોય, C જેમ D એને કહીશું નિપજો નો તત્વ યોગમિતીય ગુણાંકોનો ગુણોત્તર. હવે તમે જુઓ, આ જે સમીકરણ આપેલું છે આમાં અહીંયા આગળ 1 છે, અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, પણ અહીંયા 2 છે, અહીંયા કંઈ નથી એટલે 1, અહીંયા કંઈ નથી એટલે 1, અહીંયા 5, અહીંયા 1, અહીંયા 6, અહીંયા 3, અહીંયા 3. તો આ જે આંકડાઓ લખેલા છે એને કહેવાય છે તત્વ યોગમિતીય ગુણાંક. ફરીવાર, પ્રક્રિયકોની જે મોલ સંખ્યા આપેલી હોય એટલે કે સંતુલિત પ્રક્રિયાની અંદર, આ બહુ અગત્યનું છે, સંતુલિત પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોની જે મોલ સંખ્યા છે એને તે પ્રક્રિયકનો તત્વ યોગમિતીય ગુણાંક એવું કહેવાય, બરાબર. તો અહીંયા કેપિટલ A અને કેપિટલ B એ પ્રક્રિયકો છે, સ્મોલ a અને સ્મોલ b એ તેમના તત્વ યોગમિતીય ગુણાંક છે. આની મોલ સંખ્યા A, આની મોલ સંખ્યા B, આની મોલ સંખ્યા C, આની મોલ સંખ્યા D. હવે મને એમ કે આનું વેગ સમીકરણ લખી આપો તો હું લખીશ R એવરેજ બરાબર પ્રક્રિયકો હોય એટલે પહેલા લખવાનું મારે માઈનસ 1 અપોન જે પણ કિંમત આપેલી હોય એટલે ઉલટાવી દેવાની. અહીંયા 2 હોય તો 1/2, 3 હોય તો 1/3, 2 પંચમાંશ હોય તો 5/2, 1/4 હોય તો 4/1, એ રીતે. તો -1 અપોન a, આના માટે શું લખીશું? ડેલ્ટા a છેદમાં ડેલ્ટા t બરાબર. આના માટે શું લખાય? -1 અપોન b ડેલ્ટા b છેદમાં ડેલ્ટા t. આના માટે બરાબર. આ નિપજો છે, નિપજો માટે શું લખવાનું? +1 અપોન c ડેલ્ટા c છેદમાં ડેલ્ટા t બરાબર +1 અપોન d ડેલ્ટા
ડી છેદમાં ડેલ્ટા ટી. આવું કેમ કરીએ છીએ એ છેલ્લે પછી શીખવાડીશ તમને. આ મેં ટ્રીક શીખવાડી, ટ્રીકનો જ આધાર લેવાનો. પછી એવું કેમ થાય છે એ છેલ્લે શીખવાડીશ. એ નહીં આવડે તો પણ આ આવડે તો બહુ જરૂરી છે, બરાબર. પણ ઘણી વખત એવું થાય કે આવું કેમ કરીએ છીએ એ સમજ મેળવવી હોય તો એની ચિંતા પછી કરીશું. પણ કેવી રીતે સમીકરણ લખાય એ માસ્ટરે મેળવવી જરૂરી છે. ચલો, આ સમજ પડી ગઈ. આની જગ્યાએ બીજું સમીકરણ લઉં. દાખલા તરીકે મને આવું આપેલું છે કે 2a પ્લસ 3b અને એને લખું છું 3c, અથવા ચલો 3c લખ્યું છે. હવે આના માટે મને વેગ સમીકરણનું સમીકરણ લખો, એટલે પ્રક્રિયા વેગનું સમીકરણ, એટલે કે r એવરેજ બરાબર પ્રક્રિયક છે પહેલા માઈનસ મૂકી દેવાનો, 2 છે માટે શું મૂકીશું 1/2 બરાબર. આ a છે એની સાંદ્રતા શું આવે ડેલ્ટા a છેદમાં ડેલ્ટા t બરાબર. આની કિંમત પ્રક્રિયક છે માટે માઈનસ 3 છે 1/3 ડેલ્ટા b છેદમાં ડેલ્ટા t બરાબર. આ લખવું છે તો પ્લસ. પ્લસ કેમ કર્યો? પ્લસ એટલા માટે કર્યો કે નિપજ છે c ની સાંદ્રતા ડેલ્ટા c છેદમાં ડેલ્ટા t. તો આ નું પ્રક્રિયા વેગનું સમીકરણ આ રીતે આવે. ચલો આના માટે લખવું છે તો કે r એવરેજ બરાબર પ્રક્રિયક છે માટે માઈનસ, એક જ મોલ છે એટલે લખવાની કોઈ જરૂર પડતી નથી. ડેલ્ટા hg છેદમાં ડેલ્ટા t બરાબર. આના માટે માઈનસ ડેલ્ટા cl2 છેદમાં ડેલ્ટા t બરાબર પ્લસ નિપજ માટે પ્લસ તો ડેલ્ટા HgCl2 છેદમાં ડેલ્ટા t. ચલો આના માટે લખવું છે તો r એવરેજ બરાબર પ્રક્રિયક છે માટે માઈનસ 1/2 ડેલ્ટા hi ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા t બરાબર માઈનસ સોરી નિપજ છે માટે પ્લસ ડેલ્ટા h2 છેદમાં ડેલ્ટા t. આના માટે લખવું છે પ્લસ ડેલ્ટા i2 છેદમાં ડેલ્ટા t. જો બે મોલ લખેલા છે તો એક દુત્યાંશ મૂકી દીધા. આના માટે લખવું છે તો શું લખીશું r એવરેજ બરાબર પ્રક્રિયક છે માટે માઈનસ 5 છે એટલે શું કરવાનું 1/5 પછી ડેલ્ટા br માઈનસ ની સાંદ્રતા છેદમાં ડેલ્ટા t બરાબર માઈનસ એક જ મોલ છે ડેલ્ટા BrO3 માઈનસ છેદમાં ડેલ્ટા t બરાબર પ્રક્રિયક છે માટે માઈનસ 1/6 ડેલ્ટા H પ્લસ છેદમાં ડેલ્ટા t નિપજ છે માટે પ્લસ 1/3 ડેલ્ટા Br2 છેદમાં ડેલ્ટા t બરાબર. બોલો શું આવે? ચાલો નક્કી કરો પછી લખું છું. વિચાર્યું? ઓકે. 1/3 ડેલ્ટા H2O છેદમાં ડેલ્ટા t. ચલો ફરી એક સમીકરણ લખું છું. માનો કે સમીકરણ આવું આપેલું હોત કે 2/3a પ્લસ 1/5b એમાંથી મળે છે 5c આવું આપેલું છે. અને આના માટે મારે વેગ r એવરેજ નું સમીકરણ લખવું છે તો શું લખીશું r એવરેજ બરાબર આને ઉલટાઈ દેવાનું. પહેલા પ્રક્રિયક છે માટે માઈનસ 2/3 છે તો શું મૂકવાનું 3/2 અહીં મૂકીશું ડેલ્ટા a છેદમાં ડેલ્ટા t બરાબર પ્રક્રિયક છે માટે માઈનસ ઉલટાવી લો 5 છેદમાં 1 ન લખો તો ચાલે પરંતુ અહીંયા ખાલી લખ્યું છે સમજ માટે. અહીં લખીશું ડેલ્ટા b છેદમાં ડેલ્ટા t બરાબર આના માટે લખવું છે પ્લસ 5 છે 1/5 અને અહીંયા ડેલ્ટા c અને છેદમાં ડેલ્ટા t. આ લખી લો પછી આપણે આવું કેમ કરીએ છીએ એનું કારણ તમને સમજાવું છું.
ઓકે, આવું કેમ કરીએ છીએ તે સમજવા માટે પહેલા આના માટે આર એવરેજ લખવું હોય તો આપણે લખીશું શું? આર એવરેજ બરાબર આના માટે શું લખીશું? -1/3 ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી બરાબર આના માટે લખીશું તો +1/2 ડેલ્ટા બી છેદમાં ડેલ્ટા ટી. આવું જે લખીએ છે હવે કેમ લખાય છે તેનું કારણ. ધારો કે આપણી પાસે એક સંતુલિત પ્રક્રિયા છે તો અહીંયા t બરાબર 0 સમયે સાંદ્રતા જોઈ લઈએ આપણે. તો ધારો કે આની સાંદ્રતા a છે, આની સાંદ્રતા 0 છે. કેમ કે હજી મેં પ્રક્રિયક લીધો છે, નિપજને લીધી નથી, નિપજ તો છે જ નહીં. એટલે ધારો કે પ્રક્રિયકના x મોલ પ્રતિ લિટર વપરાય છે. તો અહીંયા સાંદ્રતાને દર્શાવવા માટે પાત્રનું કદ 1 લિટર છે એવું માની લીધેલું છે. તો x વપરાઈ ગયા તો બાકી કેટલા રહ્યા? તો t બરાબર t સમય એટલે t સમય પછી તો અહીંયા a માઈનસ કેટલા છે? 3 મોલ વપરાય છે એટલે 3x થાય. આ રાસાયણિક સંતુલનમાં આવે. પ્રક્રિયકના x મોલ વપરાય છે. જો 1 મોલ a વપરાતો હોય તો 1x બાદ કરવાના. અહીંયા જો 2 હોય તો 2x બાદ કરવાના. અહીંયા 3 છે તો 3x બાદ કરવાના. તો અહીંયા 3x, અહીંયા શું આવશે? 2x. હવે આર એવરેજ આના રેફરન્સમાં લઈએ તો કે a ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ મારે લખવો છે તો હું શું લખીશ? આટલા બરાબર માઈનસ a ની સાંદ્રતામાં થતો ઘટાડો અને છેદમાં શું લખીશું? સમય બરાબર એટલે અંતિમ સાંદ્રતા છેદમાં શરૂઆતની સાંદ્રતા એટલે અંતિમ સાંદ્રતા શું અહીં લખીશું આવું કે અંતિમ સાંદ્રતા ઓછા શરૂઆતની સાંદ્રતા અને છેદમાં સમય. આગળ માઈનસ તો આવશે જ બરાબર. હવે અંતિમ સાંદ્રતા મારે ગણવી છે તો અંતિમ સાંદ્રતા કેટલી છે? a માઈનસ 3x. આ કેટલા છે? માઈનસ a. તો બરાબર a અને a કેન્સલ થઈ ગયા. a માઈનસ a કેન્સલ થઈ ગયા. માઈનસ છે બહાર છે તો શું આવશે? 3x અને છેદમાં શું આવે? સમય t. પેલી બાજુ લેવું છે તો b ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ. તો b ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ r એવરેજ બરાબર b ની સાંદ્રતામાં થતો વધારો છેદમાં જે સમય થયો તે. તો અંતિમ સાંદ્રતા ઓછા પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા એટલે 2x છેદમાં t. તો અહીંયા જે કિંમત મળે છે એ કિંમત કઈ મળી? 3x/t. અહીંયા કિંમત કેટલી મળી? 2x/3. આ બેને મારા સરખાવવા છે. પ્રક્રિયા વેગ આના સંદર્ભમાં ગણો કે આના સંદર્ભમાં ગણો, દરેકમાં પ્રક્રિયા વેગ કેવો આવે? સરખો જ આવે. દરેકમાં પ્રક્રિયા વેગ એક સરખો જ આવે. તો આ અને આને મારે સરખાવવા હોય તો સરખાવાય ક્યારે? અહીંયા લખું છું 3x, અહીંયા લખું છું t, અહીંયા લખું છું 2x, અહીંયા લખું છું t. મારે જવાબ બંનેમાં એક સરખો જ આવવો જોઈએ. એટલે માનો કે મારે x/t જવાબ જોઈએ છે તો એક કામ કરી લઈએ. આને હું 1/3 વડે ગુણી નાખું અને આને 1/2 વડે ગુણી નાખું તો આ 3 અને 3 કેન્સલ થાય તો x/t. આ 2 અને 2 કેન્સલ થાય x/t. તો આ સમીકરણ કેટલા વડે ગુણ્યા? 1/3 વડે. તો તમે જુઓ 1/3 મૂકેલા છે. અહીં કેટલા વડે ગુણ્યા? 1/2 વડે. 1/2 મૂકેલા છે. આની અંદર પડવાની કોઈ જરૂર છે નહીં. તમારે મેં જે શીખવાડ્યું એ જ કામ કરવાનું. બરાબર? ઓકે. એક બીજી વસ્તુ શીખવાડ દઉં છું કે આપણે આવું લખીએ છીએ કે પ્રક્રિયકના સંદર્ભમાં
પ્રક્રિયકના સંદર્ભમાં શું લખીએ છે -1/3 ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી. તો એના માટે લખીશ a નો વપરાઈ જવાનો વેગ, આવું કહેવાય. એ વપરાઈ જાય છે, એની સાંદ્રતામાં થતો ઘટાડો, એનો જે વેગ છે એના માટે શબ્દ વાપરીશું એનો વપરાઈ જવાનો વેગ, ડિસએપિયર થવાનો વેગ, બરાબર. અને એ જ પ્રમાણે બી બનવાનો વેગ બરાબર +1/2 ડેલ્ટા બી છેદમાં ડેલ્ટા ટી, બરાબર. તો આ એક માત્ર સમજ આપવા માટે દર્શાવ્યું છે, આટલાથી આટલો ભાગ. એને યાદ રાખવાની જરૂર પણ નથી, એ સમીકરણ તમારે લખવાની પણ જરૂર નથી, પણ કેમ આવું કર્યું એ સમજાવવા માટે કામ કર્યું છે. તમારે આટલું યાદ રાખવાનું, એક આ યાદ રાખવાનું, બીજું એ યાદ રાખવાનું કે એના સંદર્ભમાં પ્રક્રિયા વેગ જે કહીએ છીએ એ શું છે, એનો વપરાઈ જવાનો વેગ. અને બીના સંદર્ભની અંદર પ્રક્રિયા વેગ તમે લખો છો એને શું કહેવાય, બી બનવાનો વેગ, બરાબર. આ ડિસએપિયર થવાનો વેગ અને કહેવાય છે એપિયર થવાનો વેગ, બરાબર. આ વપરાઈ જવાનો વેગ અને બનવાનો વેગ, આ બે શબ્દોનો ઉપયોગ થાય છે, એના રેફરન્સમાં દાખલા પણ પૂછાય છે. આજનું લેક્ચર બરાબર તૈયાર કરી રાખવાનું, ખાસ કરીને આ સમીકરણ કઈ રીતે લખાય છે એને બરાબર કામ કરી લેજો, કેમ કે આવતા પીરિયડની અંદર આની પર આધારિત એક્ઝામ્પલ આવશે, બરાબર. પછી બીજો પણ પોઈન્ટ આવે છે એની ચર્ચા પછી કરીશું.